हेलो मित्रों, અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। ગઢપુર ધમાલની ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આવ્યા છીએ આપણે કુંડળ ધામ, કુંડળેશ્વર મહાદેવના દર્શને આવ્યા છીએ। તો કુંડળ ધામ એટલે બહુ મોટું ધામ છે, પવિત્ર ધામ છે, જોવાલાયક છે। બાળકો સહિત બધા પધારજો। કુંડળેશ્વર ધામના તમને દર્શન કરાવવું। બાળકો માટે હિંચકા ફરવા માટેનું નીલકંઠ મહાદેવ, આપણે નીલકંઠ વર્ણી ભગવાનની મૂર્તિ છે, નદીની વચ્ચે મહાદેવની મૂર્તિ છે, એના તમને દર્શન કરાવી। આગળ બન્યા રહેજો, વિડીયો જોવાની બહુ મજા આવે। હાલો, તો હવે આપણે બધા આવી ગયા છીએ કુંડળ ધામ। કુંડળ ધામની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। હવે 5 મિનિટની અંદર જ તે આપણે કુંડળ દર્શન કરવા જઈએ। મજા આવે એવું છે, વિડીયોમાં બન્યા રહેજો। આપણે કુંડળ ધામમાં આવી ગયા છીએ। આ એનો પ્રવેશ દ્વાર છે। વાહ ભાઈ વાહ, કુંડળ ધામ। કુંડળ ધામ આવી ગયું। શિવની મૂર્તિ છે, મજા આવે એવું છે, વરસાદી વાતાવરણ છે, બરાબર। અને આગળ હજી નીલકંઠ વર્ણી મહારાજના તમને દર્શન કરાવું। કુંડળ ધામમાં નદીના કાંઠે આવ્યા છીએ અને મજા આવે છે। જંગલ ઝાડી સરસ, બગીચા જોરદાર છે। ત્યાં પાછળ નીલકંઠ વર્ણી ભગવાનની મૂર્તિ આવેલી છે, એના પણ તમને દર્શન કરાવું। અલગ જ વાતાવરણ લાગે। કમળના ફૂલ છે।
હરણ છે ઓલું શું છે જીરાફ કહેવાય પછી આને હરણ કહેવાય હરણ આને કહેવાય રોજડું નીલગાય કહેવાય તમે બધા જો આવજો અહીંયા હાથી છે હરણ છે નીલગાય છે જીરાફ છે બધાય આવજો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારી વિડીયો ગમ્યો હોય તો શેર કરજો મજા આવી આપણે આવ્યા છીએ કુંડળ આમ જો સસલા છે સસલા છે મગર છે ફૂલડા છે અને સારસ રીંછ આ વન્ય પ્રાણીઓની વચ્ચે નીલકંઠ ભગવાન અહીંયા વિચરતા હતા. ભગવાન ફળ આરોગ્ય છે, વન્ય પ્રાણીઓ પણ પાસે જ છે. તો આવો કંઈક નજારો છે કુંડળ ધામમાં. આવી રીતે બધું જોતા જોતા ભાઈ આવ્યા છીએ. ભગવાનના ધામમાં આવ્યા એટલે અનેરો આનંદ થાય. બધા કુંડળ ધામે આવવા લાયક હો ભાઈ. સાળંગપુરથી 7-8 કિલોમીટર જ છે. સાળંગપુર જાઓ, બરવાળા જાઓ, એ વખતે કુંડળ ધામ વચ્ચે આવે છે. બહુ મોટી જગ્યા છે, વિશાળ સંખ્યામાં. બધા આવજો, ફરવા લાયક સ્થળ છે. પધારો. એટલે મચ્છુભાઈ શું કરો છો? ટેસ્ટ ખાવ છો? અમને તો આપો. પાછળ જો મંદિર છે, મંદિરના પ્રાંગણમાં બેઠા છીએ ભાઈ. છોકરા તો લપસ્યા ખાય. અત્યારે આપણે આવી ગયા છીએ કુંડળથી હવે શનિધામ. જય સિયારામ. હનુમાનજી મહારાજના દર્શન કરી લ્યો.
ધામના દર્શન કર્યા, શનિદેવના દર્શન કર્યા અને મજા આવી. આવા નવા વિડીયો જોતા રહેજો, અમે બનાવતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ભાઈબંધ મિત્રોને મોકલજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.